હાઈકોર્ટના આકરા વલણ બાદ સુરત મનપા એક્શનમાં આવી છે। નાસિરનગર ડિમોલિશન કેસમાં અસરગ્રસ્ત પરિવારોને વૈકલ્પિક આવાસ આપવા માટે પાલિકાએ કવાયત તેજ કરી છે। સુરત મહાનગરપાલિકા પાસે ઉપલબ્ધ ખાલી આવાસોની તપાસ શરૂ કરવામાં આવી છે। પાલિકા પાસે આશરે 390 જેટલા ખાલી મકાનો હોવાનું જણાવાયું છે, જેમાંથી નાસિરનગરના વિસ્થાપિતોને યોગ્યતા અને જરૂરિયાત મુજબ ફાળવણી અંગે વિચારણા ચાલી રહી છે। નાસિરનગર ડેમોલિશન પ્રકરણમાં ગુજરાત હાઈકોર્ટના કડક વલણ અને પીડિત પરિવારો દ્વારા દાખલ કરવામાં આવેલી રીટ પિટિશન બાદ સુરત મહાનગરપાલિકા વહીવટતંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે। કોર્ટ સમક્ષ થઈ રહેલા એક પછી એક આકરા ખુલાસાઓ અને તીખા સવાલોને પગલે હવે પાલિકા પ્રશાસન બેટફૂટ પર આવી ગયું છે અને પીડિતો પ્રત્યે નરમ વલણ અપનાવવાની ફરજ પડી છે। કાયદાકીય ગૂંચવણો અને અદાલતી કાર્યવાહીથી બચવા માટે મનપા પ્રશાસને હવે અસરગ્રસ્તોને વૈકલ્પિક આવાસ ફાળવવા માટેની પૂર્વ તૈયારીઓ યુદ્ધના ધોરણે શરૂ કરી દીધી છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।